नमस्कार विद्यार्थी मित्रों, राहुल पटेल एमआरएस खोड़दा। ओके विद्यार्थी, काले मित्रों आपने बात करता था द्रावण, बराबर। द्रावणની અંદર આપણે ક્વોલિટેટિવ પ્રોપર્ટી જોઈ હતી। એમાં પહેલી ક્વોલિટેટિવ પ્રોપર્ટી બાષ્પ દબાણમાં થતો સાપેક્ષ ઘટાડો, બીજી જોઈ હતી આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન। ઓકે મિત્રો, તો ઉત્કલન બિંદુ ઉન્નયન આધારિત આપણે કેટલાક એક્ઝામ્પલ છે, એમાંથી એક એક્ઝામ્પલને આપણે જોઈએ છે। ઓકે મિત્રો, તો ધ્યાન આપશો। પ્રથમ એક્ઝામ્પલ 2.8 આપ્યો છે, એને જોઈએ આપણે કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ 353.23 કેલ્વિન છે, જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવ્યો હોય ત્યારે ઉત્કલન બિંદુ વધીને 354.11 કેલ્વિન થયું। તો દ્રાવ્યનું મોલર દળ એટલે કેપિટલ M ને ગણતરી કરવાની છે અને બેન્ઝીન માટે Kb નું મૂલ્ય પણ આપણે આપી દીધું છે। ઓકે મિત્રો, ચાલો હવે સૌપ્રથમ આપણે આ દાખલાની અંદર જે કન્ડિશન છે એ કન્ડિશન માટે ગિવન ડેટા લખીએ છીએ। ઓકે મિત્રો, ચાલો કે કઈ કઈ કિંમતો આપણે આપી છે એને આપણે દર્શાવીએ છીએ। ओके, चलो तो सर्वप्रथम જોઈએ કે બેન્ઝીનનું ઉત્કલન બિંદુ અહીંયા આપ્યું છે। તો બેન્ઝીન અત્યારે શુદ્ધ દ્રાવક તરીકે આપણે લીધો છે। જો શુદ્ધ દ્રાવક તરીકે લઈએ તો આનું જે ઉત્કલન બિંદુ છે એને આપણે દર્શાવીશું T0B દ્વારા। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ થશે 353.23 કેલ્વિન। ઓકે વિદ્યાર્થી મિત્રો, તમે સમજી ગયા છો, ઝીરો સેમ્પલ આપણે શુદ્ધ દ્રાવક માટે લખીએ છીએ। પછી અહીંયા લખીએ છે જ્યારે 1.80 ગ્રામ અબાષ્પશીલ દ્રાવ્ય। હવે અબાષ્પશીલ દ્રાવ્યની વાત કરીએ તો એને આપણે દ્રાવકના ઘટક પછી લઈએ છે, એટલે આ ઘટકને આપણે જે દળ આપ્યું છે એ દળને આપણે દર્શાવીશું W2 દ્વારા। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો W2 આપણે આપ્યો છે 1.80 ગ્રામ। ઓકે મિત્રો, ચાલો પછી અબાષ્પશીલ દ્રાવ્ય 90 ગ્રામ બેન્ઝીનમાં। હવે બેન્ઝીન શુદ્ધ દ્રાવક છે તો બેન્ઝીનનું વજન આપણું શું કહેવાશે? જે દ્રાવક છે એ W1, દ્રાવ્ય W2 થયો, તો આનું વજન થશે આપણું 90 ગ્રામ। ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો પછી નેક્સ્ટ ઓગાળવામાં આવ્યો ત્યારે ઉત્કલન બિંદુ વધીને કેટલું થયું છે? 354। તો આ ઉત્કલન બિંદુ કેટલું કયું થશે આપણું? TB, એટલે દ્રાવણનું ઉત્કલન બિંદુ કેટલું થયું? 354.11 કેલ્વિન થશે। ઓકે મિત્રો, ચાલો અને આપણે ગણવા કીધું છે દ્રાવ્યનું મોલર દળ એટલે કે M2 ની આપણે ગણતરી કરવાની છે। ઓકે મિત્રો, અને બેન્ઝીન માટે Kb પણ આપ્યો છે અને Kb નું મૂલ્ય આપણે લખીએ છે કે 2.53 એકમ જાણીએ આપણે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ। ઓકે મિત્રો, ચાલો આપણે આ ગિવન ડેટા સેટ કરી દીધા છે। હવે આપણે દાખલાની ગણતરી કરીએ તો આની અંદર સૂત્ર મૂકીએ છીએ। કાલે આપણે સૂત્ર તાર્યું હતું અને એ સૂત્રને આપણે લખીએ છીએ કે डेल्टा TB बराबर KB इंटू M। ओके मित्रों, आ सूत्र आपने काले तारव्યું હતું અને આ સૂત્રની અંદર જે સ્મોલ m છે જેને આપણે મોલાલિટી કહીએ છીએ, તો મોલાલિટી માટે આપણે ટર્મ્સ પણ દર્શાવ્યું હતું કે m બરાબર આપણે લખતા હતા કે W2 into 1000 divided by M2 into દ્રાવ્ય જે દ્રાવકનું વજન કિલોગ્રામની અંદર આપણે લઈએ છીએ। આ વસ્તુ આપણે લીધી હતી। ઓકે, તો આ ટર્મ્સને આપણે અહીંયા મૂકીએ તો આપણું સૂત્ર લખાશે Kb into W2 into 1000 divided by M2 into W1। ઓકે મિત્રો, આ આપણું ડેલ્ટા TB નું સૂત્ર થશે। ઓકે, હવે આપણે M2 ની ગણતરી કરવા કીધી છે। ઓકે, તો M2 ની ગણતરી દર્શાવવા માટે આપણે M2 ને સૂત્રનો કર્તા બનાવીએ। તો M2 ને સૂત્રનો કર્તા બનાવીએ તો આ સૂત્ર છે એ સૂત્રને આપણે આ રીતે લખી શકીએ છીએ। ઓકે મિત્રો, ચાલો M2 આ બાજુ આવશે એટલે ડેલ્ટા TB નીચે જાય તો લખાશે સૂત્ર Kb into W2 into 1000 डेल्टा TB नीचे આવશે એટલે डेल्टा TB into W1। ઓકે મિત્રો, આ જે સૂત્ર છે આ સૂત્રની અંદર હવે શું કરીશું? આપણે 1 બાય 1 બધી કિંમતોને મૂકીએ છીએ। ઓકે, ચાલો કિંમત મૂકતા પહેલા આપણે डेल्टा TB છે એની વેલ્યુને નક્કી કરી લઈએ છીએ। ઓકે મિત્રો, डेल्टा TB એટલે શું થયો? ફેરફાર। તો ફેરફાર માટેની વેલ્યુ માટે લખીએ કે डेल्टा TB બરાબર આપણે જાણીએ છીએ કે ઉત્કલન બિંદુ ઉન્નયન માટે લખીએ TB - T0B। ओके मित्रों, मोटामांथी नानानी बादबाकी, कारण के आपने बाष्प दबाणना संदर्भमां आनी चर्चा करी हती। ओके, तो TB ની વાત કરીએ તો TB आपने આપ્યો છે 354.11। ओके मित्रों, ચાલો અને T0B પણ આપ્યો છે આપણે કેટલો છે? 353.23। ओके, ચાલો તો આપણે કેલ્ક્યુલેશન દર્શાવીએ કે ડિફરન્સ કેટલો થાય છે? 354.11 माइनस 353.23। ओके मित्रों, तो अहींया थशे 0.88।
ઓકે, તો આ જે ડેલ્ટા ટીબી છે એનું વેલ્યુ કેટલી થશે આપની 0.88 કેલ્વિન. ઓકે, જેને આપણે સીધું અહીંયા પુટઅપ કરી શકીએ છીએ. ચાલો હવે દાખલાની ગણતરી પર જઈએ છીએ. દરેકની કિંમત આપી છે આપણે. તો પહેલા કેબી નું મૂલ્ય આપ્યું છે આપણે 2.53. ઓકે, W2 ની વાત કરીએ. W2 પણ આપ્યો છે આપણે 1.80 ગ્રામ. ઓકે, ઇન્ટુ 1000 ડિવાઇડેડ બાય ડેલ્ટા ટીબી આપણે અત્યારે શોધ્યો કેટલો છે મિત્રો 0.88 કેલ્વિન. એકમને પણ સાઈડ પર મૂકીને આપણે ગણતરી કરી શકીએ છીએ. અને W1 આપ્યો છે 90 ગ્રામ. ઓકે મિત્રો, ચાલો તો આ ટર્મ્સ પછી આપણે ગણતરી કરીએ કે M2 બરાબર શું થશે. તો સિમ્પલી અત્યારે આપણે શું કરીશું, દરેકનો ગુણાકાર કરવાનો છે અને એ ગુણાકારને આપણે જોઈએ છે કે 2.53 into 1.80 into 1000 divided by 0.88 90. ઓકે મિત્રો, તો આન્સર આપનો થાય છે 57.5. ઓકે, તો અહીંયા આપણે આન્સર લખી શકીએ કે 57.5. ઓકે, અને અહીંયા આપણે જે એકમની વાત કરીએ તો એકમ આપણો કયો થશે અહીંયા ગ્રામ પર મોલ. ઓકે મિત્રો, તો આ 57.5 એટલે નિયર અબાઉટ આ જે કિંમત છે રાઉન્ડ અપ કરીએ તો રાઉન્ડ અપ નિયર અબાઉટ આપણે 58 સુધી થાય છે. ઓકે, તો આપણે બુક્સની અંદર જે આન્સર છે એ 58 સમથિંગ, કારણ કે જે પોઈન્ટનો ડિફરન્સ છે એ કાઉન્ટ કર્યો છે એટલે રાઉન્ડ અપ આન્સર આપણે અહીંયા કન્સિડર કરી શકીએ છીએ બુક્સ પ્રમાણે. ઓકે મિત્રો, તો આ જે આણ્વીય દળ છે એ આણ્વીય દળની આપણે ગણતરી કરી શકીએ છીએ. અને કોનું આણ્વીય દળ તો આપણું જે દ્રાવ્ય ઘટક છે અબાષ્પશીલ દ્રાવ્ય ઘટક એનું આણ્વીય દળ આપણે શોધી શક્યા છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ દાખલાને વ્યવસ્થિત તમે નોટ્સ કરશો. ઓકે, ચાલો હવે દાખલા પછી આપણે જોઈએ છે હવે ત્રીજા નંબરની જે કોલિગેટિવ પ્રોપર્ટી છે એ કોલિગેટિવ પ્રોપર્ટીની આપણે ચર્ચા કરીએ છીએ. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે ત્રીજી કોલિગેટિવ પ્રોપર્ટી ઠાર બિંદુ અવનયન. ઓકે, ચાલો ઠાર બિંદુ અવનયનને સમજીએ એના પહેલા ઉત્કલન બિંદુ અને આ બંને વચ્ચેનો ભેદને આપણે સમજીએ કે ઉત્કલન બિંદુ ઉન્નયનના કેસમાં આપણે વાત કરી કે તાપમાનના વધારા સાથે બાષ્પ દબાણમાં શું થાય છે, વધારો થાય છે. આની આપણે વાત કરી હતી. તો ઠાર બિંદુના કેસમાં શું થાય છે કે તાપમાનના ઘટાડા સાથે જે ઠાર બિંદુ જે આપણે બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણમાં થતા ઘટાડાની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો તો અહીંયા આપણે વાત કરીએ કે દ્રાવણનું બાષ્પ દબાણ જેમ ઘટે છે, ઓકે, તો એને આપણે જો શુદ્ધ ઘન દ્રાવકની સાથે સરખામણી કરીએ તો એ દરમિયાન એનું જે ઠારણ બિંદુ છે એ ઠાર બિંદુ શું થાય છે, ઘટે છે. આ મિત્રો ખાસ નોટ્સ કરશો કે બાષ્પ દબાણમાં ઘટાડો થાય તો શુદ્ધ દ્રાવકના સંદર્ભમાં આપણે કહીશું કે જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુ શું થશે, ઘટે છે. ઓકે મિત્રો, આ વસ્તુને આપણે નોટ્સ કરીશું. ઓકે, તો આના આધારે જે ઠાર બિંદુ છે એ ઠાર બિંદુના કેસમાં આપણે કહી શકીએ કે જે અવસ્થાની અંદર ઘન અને પ્રવાહી બંને અવસ્થા એકબીજા સાથે ગતિશીલ સંતુલનમાં હોય છે. ઓકે, તો એ અવસ્થા આપણી ઠાર બિંદુની કન્ડિશન હોય છે. અને આના આધારે ઠાર બિંદુની ડેફિનેશન આપવી હોય તો ડેફિનેશન પણ આપણે કહી શકીએ કે જે તાપમાને જે પ્રવાહી કલા છે એ પ્રવાહી કલા અને ઘન કલા બંનેના બાષ્પ દબાણ સરખા થઈ જાય તો એને શું કહેવાય છે, એ પ્રવાહીનું ઠાર બિંદુ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, આપણે શોર્ટમાં લખવું હોય તો લખી શકીએ કે ઘન જે કલા છે એ કલાનું બાષ્પ દબાણ અને પ્રવાહી કલા છે એના બાષ્પ દબાણ બંને કેવા થશે મિત્રો, સરખા થાય છે. કે આપેલા તાપમાને બંનેના બાષ્પ દબાણ સરખા થાય તો એને આપણે દ્રાવણમાં શું કહીશું, ઠાર બિંદુ તરીકે ઓળખીશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને આ ઠાર બિંદુના કેસમાં જો આપણે વાત કરી હતી કે બાષ્પ દબાણમાં થતો ફેરફાર ક્યારે જોવા મળે છે કે જ્યારે કોઈ અબાષ્પશીલ દ્રાવ્યને આપણે ઉમેરીએ છીએ ત્યારે. તો શુદ્ધ દ્રાવકના ઘટકમાં અબાષ્પશીલ દ્રાવ્યને ઉમેરવામાં આવે છે ત્યારે બાષ્પ દબાણમાં શું થશે, આપણે ઘટાડો જોવા મળશે. પણ જો તાપમાનમાં ઘટાડો કરવામાં આવે તો તાપમાનના ઘટાડા સાથે આ બાષ્પ દબાણ શુદ્ધ ઘનના બાષ્પ દબાણ જેટલું થઈ શકે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુને નોટ્સ કરશો કારણ કે ઉત્કલન બિંદુના કેસમાં આપણે સુક્રોઝનું એક્ઝામ્પલ લીધું હતું અને સુક્રોઝના કેસમાં આપણે તાપમાન વધાર્યું હતું. જ્યારે આ કેસની અંદર આપણે શું વાત કરીએ છીએ, તાપમાન ઘટાડવાની વાત કરીએ છીએ. ઓકે, ત્યારે બાષ્પ દબાણ શુદ્ધ દ્રાવકને સરખું થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આના સંદર્ભમાં આપણે
વાત કરીએ તો આનો પણ આપણે એક ગ્રાફ જોઈશું. ઓકે, આ ગ્રાફની અંદર આપણે જોઈએ કે શુદ્ધ દ્રાવકનું જે તાપમાન છે અને જે આપણું સાદું જે દ્રાવણ છે એનું તાપમાન વચ્ચેનો જે સંબંધ છે એનો આપણે ગ્રાફ જોઈએ. ઓકે મિત્રો, ચાલો તો ગ્રાફ પર અહીંયા ધ્યાન આપશો. તો ગ્રાફની અંદર આપણે દર્શાવીએ છીએ કે બાષ્પ દબાણનો તાપમાન સાથેનો ગ્રાફ છે. ઓકે મિત્રો, ચાલો તો આ જે ગ્રાફ છે આ ગ્રાફની અંદર જે કન્ડિશન છે એ કન્ડિશન પ્રમાણે આપણે દર્શાવીએ. આપણે આ બે લાઇનિંગ દર્શાવી છે. આ બે લાઇનિંગની અંદર આ બે લાઇનિંગને આપણે અહીંયાથી સ્પર્શ કરાવીએ તો આ જે કન્ડિશન છે આ કન્ડિશન પર દ્રાવણનું શું થયેલું છે, ઠારણ થયેલું છે. તો અહીંયા લખીએ ઠરેલું દ્રાવક તરીકે આપણે એને દર્શાવીશું. ઓકે મિત્રો, અને આ જે લાઈન છે આપણી આ છે પ્રવાહી દ્રાવણ. ઓકે મિત્રો, ખાસ નોટ્સ કરશો, આ લાઈન છે પ્રવાહી દ્રાવક. ઓકે મિત્રો, અને જે સેકન્ડ લાઈન છે આ સેકન્ડ લાઈન આપણી થશે દ્રાવણ. ઓકે, ચાલો આ સંબંધ પરથી આપણે એક વસ્તુ દર્શાવી શકીએ છીએ કે જે પ્રવાહી શુદ્ધ દ્રાવક છે એનું બાષ્પ દબાણ વધારે છે, જ્યારે બીજું જે દ્રાવણ છે એ દ્રાવણનું બાષ્પ દબાણ કેવું છે, ઓછું છે. ગ્રાફના આધારે જ આપણે જોઈ શકીએ. આ ગ્રાફની લાઈન ઉપર છે, આ ગ્રાફની લાઈન નીચે તરફ છે. ઓકે, આ ભેદ આપણે પારખી શકીએ છીએ. ઓકે મિત્રો, ચાલો તો આગળ જે આપણે ગ્રાફ જોયો તો ઉત્કલન બિંદુ માટે સેમ એવો જ ગ્રાફ છે, પણ આ કન્ડિશનની અંદર જોઈ શકો તો આ લાઈનની ઉપર છે અને એ શુદ્ધ દ્રાવકની છે. જો શુદ્ધ દ્રાવકની હોય તો આ કેસમાં એનું જે તાપમાન છે એ તાપમાન T0 કહેવાશે. અને આપણે ચર્ચા કરીએ છીએ ઠાર બિંદુ માટે, એટલે ફ્રીઝિંગની ઘટના છે, તો ફ્રીઝિંગ માટે આપણે મૂકીએ છીએ F, એટલે લખાશે મિત્રો T0F, એટલે T0F વધારે થશે. અને સેકન્ડ કેસની અંદર જે દ્રાવણ છે એ દ્રાવણના તાપમાનની વાત કરીએ તો એ તાપમાન કેટલું થશે મિત્રો, TF થશે, કારણ કે એ ઓછું છે એટલે એને આપણે TF સ્વરૂપે દર્શાવીએ. ઓકે, તો પાછો આપણે કહી શકીએ કે આ બંને વચ્ચે જે ફેરફાર છે, તફાવત છે, એ તફાવતને આપણે લખીશું કયા દ્વારા, ડેલ્ટા TF દ્વારા. ઓકે મિત્ર, ચાલો તો આ ડેલ્ટા TF નું જે સૂત્ર છે અને ફેરફાર છે, ફેરફાર આપણે વધારેમાંથી ઓછાને બાદ કરીએ તો એ ફેરફારને અહીંયા આપણે લખીએ તો લખાશે કે ડેલ્ટા TF બરાબર શું થશે, T0F માઇનસ શું થશે, TF. ઓકે મિત્રો, જે આપણે T0F ને કહી શકીએ કે આ શુદ્ધ દ્રાવક જે છે એનું તાપમાન છે, અને આ આપણે કોનું તાપમાન કહી શકીએ, જે દ્રાવણ છે એનું તાપમાન તરીકે દર્શાવીશું. ઓકે, તો આ જે ડેલ્ટા TF છે આ ડેલ્ટા TF ને આપણે શું કહીશું, પછી ઠાર બિંદુ અવનયન તરીકે ઓળખીશું. ઓકે, તો આના માટે આપણે શબ્દ લખીએ, આને જ આપણે શું કહીશું, ઠાર બિંદુ અવનયન. ઓકે મિત્રો, ચાલો તમે જોઈ શકો સેમ આ જ ઘટના આપણે આગળના કેસમાં જોઈ હતી, પણ એક કઈ હતી, તાપમાનના સંદર્ભમાં જોઈ હતી. હવે આપણે ફ્રીઝિંગના સંદર્ભમાં જોઈએ છે. ઓકે, ચાલો બીજો સંબંધ આપણે જોયો તો કે ડેલ્ટા જે TF છે એ દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. જો દ્રાવણની મોલર સાંદ્રતાના સમપ્રમાણમાં હોય તો આપણે અહીંયા લખીશું કે ડેલ્ટા TF ચલે છે m. ઓકે મિત્રો, આ સૂત્ર આપણે અહીંયા દર્શાવીશું જેવું આગળ દર્શાવ્યું છે. પાછો અહીંયા ચલ છે એ ચલને દૂર કરીએ તો સૂત્ર આપણું થશે, અહીંયા ચલની જગ્યાએ આપણે કે અચળાંક મૂકીએ. અત્યારે આપણે ફ્રીઝિંગની ઘટના છે તો અચળાંક કયો થશે, KF થશે, અને અહીંયા થશે ઇન્ટુ m. ઓકે મિત્રો, આ સૂત્રને આપણે અહીંયા દર્શાવી શકીએ છીએ. ઓકે, જ્યાં m વિશે આપણે જાણીએ છીએ તો m શું છે, આપણી મોલર સાંદ્રતા એટલે મોલાલિટી, અને મોલાલિટીનું સૂત્ર આપણે મેળવ્યું હતું W2 * 1000 ડિવાઇડેડ બાય m2 * W1, એટલે કે દ્રાવકનું જે વજન છે એ kg ની અંદર. ઓકે, તો આ m ને આપણે અહીંયા પુટઅપ કરીએ તો આપનું જે સૂત્ર છે એ સૂત્ર આ પ્રમાણે આપણે જોવા મળશે, KF * W2 * 1000 ડિવાઇડેડ બાય શું થશે, m2 * W1. ઓકે મિત્રો, આ સૂત્ર આપણે આના આધારે તારવી શકીએ છીએ. ઓકે, અને એ દરમિયાન અહીંયા જે KF આપ્યો છે આ KF એટલે અચળાંક છે, અને આ અચળાંક કોનો કહેવાશે, ઠાર બિંદુ માટેનો અચળાંક. તો આને આપણે કહીશું ઠાર બિંદુ અવનયન અચળાંક, કાં તો મોલર અવનયન અચળાંક તરીકે પણ આપણે એને ઓળખીશું. ઓકે મિત્રો, ચાલો અને સેમ વે આગળના સૂત્રોમાં જેમ જોયું તો આપણે જો આપણે KF મેળવવો હોય કાં તો m2 મેળવવો હોય તો આપણે સૂત્રને ફેરવી શકીએ છીએ. જો આપણે KF ના સંદર્ભમાં સૂત્ર લખવું હોય તો લખી શકીએ કે KF બરાબર શું થશે,
કે ડેલ્ટા TF ઇન્ટુ M2 ઇન્ટુ W1 ના છેદમાં શું થશે મિત્રો W2 ઇન્ટુ 1000. ઓકે, એટલે કેપના સંદર્ભમાં આપણે સૂત્રને આ રીતે રજૂ કરી શકીએ. કાં તો તમને આણ્વીય દળનો સંબંધ મેળવવો હોય તો પણ સૂત્રને અહીંયા દર્શાવી શકો છો. ઓકે મિત્રો, તો આપણે આ ત્રીજી કોલિગેટિવ પ્રોપર્ટી એટલે કે ઠાર બિંદુ અવનયનની ચર્ચા કરી. ઓકે, ચાલો હવે આપણે ઠાર બિંદુ અવનયન સાથે અને ઉત્કલન બિંદુ ઉન્નયન સાથે જે બંને અચળાંકો છે KF અને KB એના સંદર્ભના જે બે સૂત્રો છે એ બે સૂત્રોની વાત કરીએ છીએ. કારણ કે આ બંને અચળાંક છે એ દ્રાવકના સ્વભાવ પર આધાર રાખે છે અને દ્રાવકના સ્વભાવ પર આધારિત હોવાના કારણે બંનેના આપણે બે સૂત્રો પણ આપણે અલગ તારવીએ એને દર્શાવીએ છીએ. ચાલો મિત્રો, આપણે બંને અચળાંકો KB અને KF ની વાત કરીએ છીએ. જેમાં આપણે KB ને કહીએ છીએ કયો અચળાંક ઉત્કલન બિંદુ ઉન્નયન અચળાંક અને KF કયો થશે આપણો ઠાર બિંદુ અવનયન અચળાંક. ઓકે, આ બંનેના દ્રાવકના સ્વભાવ પર આધારિતના જે સૂત્રો છે એ સૂત્રોને આપણે અહીંયા દર્શાવીએ. તો સૌપ્રથમ આપણે KB માટેનું સૂત્ર લખીએ કે R ઇન્ટુ M1 ઇન્ટુ અત્યારે B ના સંદર્ભમાં છે એટલે તાપમાનના સંદર્ભમાં અહીંયા TB નો સ્ક્વેર છેદમાં અહીંયા થશે 1000 ઇન્ટુ અહીંયા જે કન્ડિશન છે એ આપણી બાષ્પની કન્ડિશન થાય છે. ઓકે, અને બાષ્પની કન્ડિશન માટે અહીંયા લખીશું આપણે વેપર. ઓકે, અને અહીંયા ડેલ્ટા H. ઓકે, એટલે ડેલ્ટા H વેપરાઇઝેશન તરીકે આપણે એને દર્શાવીશું. ઓકે, સેમ વે આ સૂત્ર આપણે કોના સંદર્ભમાં KF ના સંદર્ભમાં લખીએ તો સેમ આ જ રીતનું સૂત્ર કે R ઇન્ટુ M1 ઇન્ટુ શું થશે અહીંયા મિત્રો TF નો સ્ક્વેર ડિવાઇડેડ બાય શું થશે 1000 ઇન્ટુ ડેલ્ટા H. હવે અહીંયા શું ફ્યુઝનની ઘટના થાય છે તો ફ્યુઝન માટે આપણે FUS એટલે ડેલ્ટા H ફ્યુઝન તરીકે આપણે એને લખીશું. ઓકે મિત્રો, તો આપણે KB અને KF ના બંને સૂત્રો આપણે દર્શાવીએ છીએ. જ્યાં R એટલે વાયુ અચળાંક છે, આણ્વીય દળ, TB એટલે આપણે જે ઉત્કલન બિંદુ કહે છે દ્રાવણનું એ છે, અને એન્થાલ્પીનું મૂલ્ય એટલે બાષ્પના સંદર્ભમાં. સેમ વે અહીંયા પણ ઠારના સંદર્ભમાં એન્થાલ્પી અને બધા સંબંધોને આપણે સમજી શકીએ છીએ. ઓકે મિત્રો, તો આપણે આજે વાત કરી ત્રીજી કોલિગેટિવ પ્રોપર્ટી ઠાર બિંદુ અવનયન. ઓકે, હવે આના આધારિત જે એક્ઝામ્પલ છે એ એક્ઝામ્પલને આપણે જોઈએ છે. ઓકે, ચાલો મિત્રો, હવે જોઈએ આપણે એક્ઝામ્પલ 2.9 કે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરવામાં આવ્યું. તો બે કન્ડિશન આપી છે કે ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ આપણે ગણવા કીધું છે. ઓકે, ચાલો દાખલા માટે આપણે પાછી ગિવન ડેટા જે કન્ડિશન છે એ જેટલી આપી છે એને આપણે દર્શાવી દઈએ છીએ. ઓકે, ચાલો અહીંયા ઇથિલિન ગ્લાયકોલની વાત કરીએ તો એનું દળ આપ્યું છે આપણે કેટલું છે કે C2H6O2 નું દળ 45 ગ્રામ આપી દીધું છે. ઓકે, બીજી કન્ડિશનની વાત કરીએ તો પાણીનું જે દળ છે એ પાણીનું દળ આપણે લખીએ કેટલું છે 600 ગ્રામ. ઓકે મિત્રો, ચાલો તો આપણે સૌપ્રથમ તો પાણી છે એ પાણી દ્રાવક છે અને આપણે જાણીએ છીએ કે ઠાર બિંદુના કેસમાં કે ઠાર બિંદુ અવનયન છે એ દ્રાવણની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે એટલે મોલલ સાંદ્રતા સાથેનો સંબંધ છે. એટલા માટે આપણે લખતા હતા કે ડેલ્ટા TF ચલે છે સ્મોલ m એટલે મોલલ સાંદ્રતા સાથેનો સંબંધ છે. ઓકે, તો મોલાલિટીની અંદર આપણે દ્રાવકનું જે વજન છે એ કિલોગ્રામની અંદર લઈએ છીએ. બરાબર, તો કિલોગ્રામના વજન માટે આપણે પાણી છે પાણીને ગ્રામમાંથી શેમાં ફેરવીએ કેજીની અંદર ફેરવીએ. તો આપણે જાણીએ કેજીની અંદર કન્વર્ટ કરીએ તો ડિવાઇડેડ બાય 1000 કરીએ તો કેટલું થશે 0.6 કિલોગ્રામ થશે. ઓકે મિત્રો, જે ગ્રામ છે એને આપણે કેજીની અંદર કન્વર્ટ કરીશું. ઓકે, ચાલો અને જે બીજી કન્ડિશન છે કે ઠાર બિંદુ ગણવા કીધું છે એટલે ડેલ્ટા TF ની આપણે ગણતરી કરીશું અને જે TF છે ટેમ્પરેચર છે એ ઠાર બિંદુ પણ આપણે ગણવા કીધું છે. ઓકે મિત્રો, ચાલો તો આપણે સૌપ્રથમ દાખલા પર આગળ વધીએ તો જે મોલાલિટીનો સંબંધ છે તે મોલાલિટીના સંબંધ માટે મોલાલિટીનું આપણે સૂત્ર પહેલાં દર્શાવીએ છીએ. તો લખીએ આપણે કે જે દ્રાવણ છે એ દ્રાવણની મોલાલિટી માટે શું થશે આપણે સૂત્ર જાણીએ છીએ કે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું જે વજન છે એ શેમાં લઈએ છીએ આપણે કિલોગ્રામની અંદર. ઓકે મિત્રો, ચાલો તો દ્રાવ્ય કોણ છે અત્યારે તો આપણે જાણીએ છીએ કોણ છે ઇથિલિન ગ્લાયકોલ. તો લખીએ C6O2 ના H6O2 ના
મોલ અને છેદમાં દ્રાવક કોણ છે તો પાણી છે એટલે શું થશે પાણીનું વજન શેમાં લઈશું આપણે કિલોગ્રામની અંદર ઓકે ચાલો હવે પાણીનું વજન આપણી પાસે છે પણ C6H6O2 ના મોલ આપણી પાસે નથી તો સૌપ્રથમ આના આપણે મોલ શોધી લઈએ ઓકે ચાલો તો મોલ શોધવા માટે આપણે લખીએ કે પહેલાં તો આનું આણ્વીય દળ નક્કી કરી લઈએ કે ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ એટલે કે જ મોલર દળ તો કેટલું થશે તો લખીએ અહીંયા 212 હાઇડ્રોજન 1 અને ઓક્સિજન કેટલા છે 16 એટલે કેટલા થશે 24 + 6 + 32 એટલે અહીંયા થશે 62 ગ્રામ પર મોલ ઓકે મિત્રો ચાલો આ કોનું આણ્વીય દળ છે આપનું ઇથિલિન ગ્લાયકોલ ચાલો આણ્વીય દળ મળ્યા પછી આપણે એનું ગ્રામમાં વજન આપ્યું છે એટલે આપણો જે સંબંધ છે એ સંબંધ આધારિત આપણે એના મોલ મેળવીએ તો લખીએ આપણે કે C2H6O2 ના મોલ બરાબર શું થશે કે વજનના છેદમાં આણ્વીય દળ તો વજન મીન્સ કે અહીંયા દળ આપ્યું છે કેટલું છે 45 ગ્રામ થોડું આને આપણે આમથી લખીએ છીએ C2H6O2 ના મોલ ચાલો તો કેટલા લખાશે દળ આપ્યું છે 45 ગ્રામ અને અત્યારે આણ્વીય દળ છે 62 ગ્રામ પર મોલ ઓકે મિત્રો ચાલો મોલ પર જશે ગ્રામ ગ્રામ લોપ થશે તો આપનો જે સંબંધ છે કેટલો આવે છે ગણીએ આપણે કે 45 / 62 તો આવે છે 0.725 મોલ ઓકે આ થશે આપણે C2H6O2 ના મોલ થશે ઓકે ચાલો હવે શું કરીએ આ મોલને આપણે જે દાખલો છે એ દાખલાની અંદર કિંમત આપવાને પુટઅપ કરીએ છીએ ઓકે પહેલાં તમે આ દાખલાને નોટ કરશો ચાલો મિત્રો હવે આપણે વેલ્યુને અહીંયા મૂકીએ છીએ સૂત્રની અંદર તો અહીંયા ધ્યાન આપશો સાચું ચાલો તો ચાલો મોલાલિટી માટે આપણે વાત કરી હતી તો શું થશે અત્યારે જે દ્રાવ્યનું વજન આપણી પાસે એટલે મોલ આવી ગયા છે 0.725 ઓકે ચાલો અને જે આપણે પાણીની વાત કરી હતી તો પાણીનું વજન કેટલું લીધું છે આપણે 0.6 કિલોગ્રામ લીધું છે ઓકે મિત્રો ચાલો તો આપણે અહીંયા થશે 0.725 / 0.6 ઓકે તો અહીંયા આન્સર છે 1.208 મોલ કિલોગ્રામ ઇન્વર્સ ઓકે મિત્રો આ થશે આપનો એમ એટલે કે મોલાલિટી ઓકે ચાલો હવે આપણે જે શરૂઆતનું સૂત્ર છે એ શરૂઆતના સૂત્ર આધારિત આગળ વધીએ તો સૂત્ર લખીએ કે ડેલ્ટા TF બરાબર શું થશે અહીંયા KF × M ઓકે મિત્રો ચાલો KF ની જાણીએ છીએ કેટલું છે 1.86 બરાબર કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને m ની વાત કરીએ તો m કેટલો છે આપનો 1.208 ઓકે આનો એકમ લખવો હોય તો અહીંયા લખી શકીએ આપણે કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ અને આનો એકમ આપણે લખ્યો છે મોલ કિલોગ્રામ ઇન્વર્સ આ લોગ થશે એટલે બાકી રહેશે કેલ્વિન ઓકે તો સંબંધ દર્શાવ્યો આપણે 1.86 × 1.208 ઓકે મિત્રો તો આન્સર આવે છે આપનો 2.24 અને અહીંયા કેલ્વિન ઓકે મિત્રો તો આપણે શોધ્યું છે ઠાર બિંદુ અવનય ઓકે ચલો ઠાર બિંદુ અવનય પછી આપણે વાત કરીએ કે આપણે શોધવા કીધું છે દ્રાવણનું ઠાર બિંદુ પણ આપણે ગણવા કીધું છે તો દ્રાવણનું ઠાર બિંદુ ગણવા માટે આપણે શું કરીએ તો જે ઉત્કલન બિંદુની વાત કરીએ છીએ આપણે ટેમ્પરેચર લઈએ છીએ કેલ્વિનની અંદર કે 0 ડિગ્રી સેલ્સિયસ તો કેલ્વિનમાં એને દર્શાવીએ તો કેટલું થશે 273.15 દ્વારા દર્શાવીએ તો આની અંદરથી આ વેલ્યુને આપણે બાદ કરીએ 2.24 ઓકે તો 2.24 ને આપણે બાદ કરીએ ઓકે મિત્રો તો આન્સર આપનો
270.91 કેલ્વિન થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે દ્રાવણનું જે ઠારણ બિંદુ છે એ ઠારણ બિંદુ એ પણ આપણે શોધ્યું છે અને જે ઠાર બિંદુ અવનયન છે એની પણ આપણે ગણતરી કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જે યુનિટ છે એની અંદર ચર્ચા કરી કે ઠાર બિંદુ અવનયનની વાત કરી અને એની સાથે જે આપણે એક્ઝામ્પલ છે એક્ઝામ્પલથી પણ આપણે સ્ટડી કરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વસ્તુને તમે વ્યવસ્થિત નોટ્સ કરશો. ધન્યવાદ.